તો મિત્રો અમે જઈ રહ્યા છીએ દીવ, જ્યાં અમારી રોકાવાની વ્યવસ્થા છે અને અમારી મીટિંગ છે ત્યાં. તો અમારા વિડીયોમાં બનાવી રહેજો અને અમારી ચેનલને લાઈક શેર કરી દેજો. હા રાઈટ સાઈડ મેં દરિયો છે અને મેં આવી ગયા છે ફોર્ટ હાઉસ. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે 5 સ્ટાર હોટલ. તો આજે આપણે 5 સ્ટાર હોટલની મુલાકાત લઈએ અને તેની મજા લઈએ. જોઈએ તો ખરા 5 સ્ટાર હોટલ કેવી હોય છે. તો ચાલો અંદર જઈને તમને બતાવીએ કે હોટલ કેવી છે. તો ચાલો જવા દે. આપ સિર્ફ દરવાજા ખોલ દો. જવા દે અંદર. द्वार खोलिए चेकिंग. तो हम चले जाएंगे. 500 मीटर में हेड ना आया तो मजा है. 2 કિલોમીટર પેલા એના પૂરો LIC નું અહીંયા જ છે ને. આ બોર્ડ આઉટ લખેલું કમ્પ્લીટ. જવાય ના દે ને. આ જવાની તો છે. ફાઇનલી અમે જે જગ્યાએ રોકાવાનું હતું એ જગ્યાએ અમે આવી ગયા છીએ. બાજુમાં દરિયો છે. અહીં અમારું ચેક ઇન પોસ્ટિંગ ચાલુ છે. તો ફાઇનલી મેં મારી હોટલમાં આવી ગયા છે. જોરદાર ઠંડક છે ભાઈ. હા હા જોરદાર ઠંડક રહે. કઈ નમસ્તે મેડમ. ઓકે જબરજસ્ત હોટલ છે અહીંયા. અમારા સાથી મિત્રો જે કે દેવજીભાઈ, મારા રાધેભાઈ એન્ડ માય મની. મજા આવી ગઈ ને? થાક લાગ્યો છે ને આખી રાતના જાગી રહ્યા એટલે. સોમનાથ ફળ્યા પાહા. દેવજીભાઈ કેવી લાગી આપણી હોટલ? મસ્ત હે ને? હવે 2 દાડા આવી ગયા રહેવાનું બરોબર ને? ઘેર જવું જ નહીં. હવે ઘેર જવું જ નહીં. આપણે ટાઈમને કહી દઈએ હું તો ગમી ચૂકીએ. જબરજસ્ત સુવિધા, જબરજસ્ત માહોલ. અહીંયા મારા પહેરાવીને આગતા સ્વાગતા થઈ રહી છે. નમસ્તે, વેલકમ, થેન્ક્સ. ખૂબ સારી એવી સુવિધા અહીંયા કરવામાં આવી છે. અમે આવે એટલે ઠંડા પણ થઈ ગયા. ફાઇનલી અમને રૂમ મળી ગયો છે. અમે અમારા રૂમ તરફ જઈ રહ્યા છીએ. અમારો લેટર છે. એ અમારો રૂમ પણ અમને મળી ગયો છે. જોઈએ અમારો રૂમ કેવું છે, ક્યાં છે. અમે અમારા ફાઇનલી રૂમમાં આવી ગયા છીએ. રાધે બધા. થેન્ક્સ મેડમ. આ મારો રૂમ છે અને મારો સામાન પણ આવી ગયો. મની મારી ખુશ શું રૂમની વ્યવસ્થા છે. આપણે ઘેર જવાનું જ નહીં ભાઈ, નહીં લોકો જ જવાનું. શું કહેવાનું રાધે? શું કહેવાનું? બોલ. મને ગમી જોઈએ એમ. જો પાણીની વ્યવસ્થા પણ અહીંયા થાય. જો રાધેભાઈ, અહીંયા જો આપણો મુખવાસ, અમૂલની ગોળી બધું જ છે. અહીંયા આપણે કોઈ લોકરમાં કોઈ વસ્તુ મેળવી હોય તો પણ મૂકી કરજો. આપણી ચાવી. અહીંયા આપણે કપડાં બનાવી કાંઈ ઇસ્ત્રી કરવી હોય તો પણ હા શું ફેસિલિટી
સામાન ચંપલ માટે આ રૂમમાં એટલી જ વ્યવસ્થા. ટોયલેટ રાધે રાધે કે ટોયલેટ પણ છે. અહીંયા તમારે નાહવું હોય ને તો ફુવારાથી તમે નહીં શકો છો. તો આ હતી અમારી LIC તરફથી મીટિંગ અને દીવ આવવાનું મારું એક સપનું હતું જે LICના મારફતે અમે આવી ગયા છીએ. અહીંયા મારે રહેવાની વ્યવસ્થા અમે પહેલાંથી બતાવી દીધી છે તમને કેવી છે. હવે થોડા ફ્રેશ થઈએ, લઈએ જોઈએ, થોડો આરામ કરીએ. જમવાની વ્યવસ્થા પણ મસ્ત છે. અમારા રાધેભાઈ એવું કહે છે કે અહીં રોકાઈ જવું નહીં રાધે, એટલું ગમી ગયું કે વાત જ ના થાય. તો થોડા ફ્રેશ થઈએ પછી બીજો વિડીયો બનાવીએ અમે. હો અમે જે જગ્યાએ રોકાયા છીએ તે મારો રૂમ નંબર 1006. વ્યવસ્થાની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે ભાઈ. બ્યુટી પાર્લર તો એ ચાલુ જ રહ્યું નહીં. હે રાતે ગોટાબડો ખાને જબરજસ્ત. હજુ તો દરિયામાં જઈને નાહવાનું નહીં રાધે. રાધેભાઈ અમારા જમવા બેસી ગયા છે. જમવામાં તો ઘણી બધી આઈટમો બનાવી છે, પરંતુ એમને ભાવ્યું છે ગુલાબજાંબુ. એવું લાયા ભાઈ ટોમેટો સૂપ. અમારા સાથી મિત્ર JK એન્ડ દેવજીભાઈ પણ ડીશ લઈને જમવા બેસી ગયા છે. કેવું ભાઈ જમવાનું મસ્ત ને, જોરદાર ને. હું પણ ગરમ ગરમ સૂપ લઈને આવી ગયો છું. હવે થોડું ગરમ કરી લઈએ. હજુ નાવા તો આખો કાર્યક્રમ બાકી નહીં ભાઈ. જમવામાં ગુલાબજાંબુ, જીરા રાઈસ, દાળ ભાત. ભૂલી દીલી પનીર. મારે જોવું પડે તું જેટલું ખાવું. અમે લીધી લે પાપડ બાપડ કોઈ. હા રાધેભાઈ સાસ સવા ને સાસ સાસ. ચામીનું લે જબરદસ્ત ધુરંધર. જબરદસ્ત. મીઠર નાખીએ. યુટ્યુબમાં નાખી દેવા ને આ બધા વિડીયો. હા ચાવી બાવી લાવ્યા હોય તો ખોલો તા. બોલી તો કરું આવડી ગયું લે. અલે મારે આવવાનું. ટાટા બાય બાય. ખાધા પછી તો વજન કરી લેવાનું જેટલું ખાધ્યું કેટલું થયું. કિલો 2 કિલો 2.5 કિલો. 2.5 કિલો ખાઈ ગયા ને એવું લાગે.
ના જવું હે ઊંચા જવું કઈ ખરીદી કરવા ઓલે આમાં પડી તો બધું ચીવું ચીવું હોય નહીં અને આ એક ખુરશી હતું જો તો ખાય કર જમવાનું નહીં જમવાનું જમવાની મજા આવી નહીં રાતે હો જોરદાર કે ભાઈ આ તો દીવ કહેવાય તાર સાદું સારું લાગે ને આપણે દેશી કરતા રાત્રિનો ઉજાગરો અને થાક એટલે જમ્યા પછી અમે હવે આરામ કરીશું. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો માટે બને રહેજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો થોડું હવે આરામ કરી લઈએ.